जय जवान जय किसान बधा मित्रों ने जो अपनी झेर मुक्त खेती तमने बतावीए। आ घऊं ना एरंडा अत्यारे पाणी चालू छे एरंडा में। आ झेर मुक्त खेती ना एरंडा ओछा खर्च में करीए छीए। आपणे रासायणिक खातर ने केवी रीते आपणे जमीन में उपयोग करीए छीए बधी पद्धति आ एरंडा में करेली छे। आ एरंडा थोड़ा पाचतरा छे, ए आपड़ा वेला एरंडा अने जो एना थड़ पण हजी सुधी में कोई एटला केमिकल खातर उपयोग करेला नथी। तमे एरंडा तमे जो एनो विकास थई गयो छे बहु, अने थड़ पण तमे जो आवा थड़ थई गया छे। जो आवा थड़ थई गया छे, आवी डाळीओ थई। आ संपूर्णपणे केमिकल मुक्त ना एरंडा छे। ओछा खातरे ओछा दवा उनाळा में आमां करेलो हतो लीलो उपवास, पछी लीटामां नाखेલું देशी खातर, बाकी आमां डीएपी નથી नाख्યું। અને આમાં બધું એમાં એક વસ્તુ પાવેલી છે, આમાં સરસોનો ખોળ, છાણ અને ગોળ એ પાયું છે, બેક્ટેરિયા પાયા છે। આમાં આ બધું એવી રીતે પાયું છે અને પાણી પણ ચાલુ છે। એરંડાની 5 વીણી થઈ ગઈ છે ને હવે ઉપર વીણી થઈ છે। જો એરંડા આ 7x7 ના અંતરે છે, ગુંચાઈ ગયા છે। તમે વિચાર કરો એને આ એરંડાની ખેતી ऊपर चढ़ी ने भले कापो एवा एरंडा। आ डाड़ी तमे जो आ एरंडा ऊपर 5-5 6-6 लूमू अने जमीन जेटली मजबूत एटलो छोड़नो विकास थाय। तमे जो आवा एरंडा तमे डाळीओ तो तमे जो डाळीओ आ केटला सुधी आने जो 5-5 वीणी थई गई छे। एमांथी अहींया वीणी थई गई, उहाँ वीणी थई गई, छतां पण लूम तमे जो आनी केवी छे। जो हजी लूमो जो मोटी मोटी, एटले जमीन जेटली मजबूत एटलो पाक सरस थाय। तमे जो आ 5 वीणी थया पछी लूम तमे जो आनी, एटले ज्यां सुधी जमीन में आपणे ध्यान नहीं दीए त्यां सुधी आपणो उत्पादन नहीं वधे। एटले हूँ एवा प्रयास करूँ छूं એટલે તમે મારા વિડીયોમાં સતત જોડાતા રહેજો તો તમને બધા નોલેજ આપીશું। ડીએપીને કેવી રીતે ઉપયોગ કરવાનો, યુરિયાને કેવી રીતે ઉપયોગ કરવાનો, જમીન ન બગડવી જોઈએ એવા પ્રયાસ કરવા જોઈએ। જો આ જમીનમાં અળસિયાની એક્ટિવિટી જો અને જીવાણું જોઈ શકો છો તમે કે આ જમીન કેવી ભૂરભૂરી થઈ ગઈ છે। જોઈ શકો છો આ જોઈ શકો છો કચરો પણ રાખીએ છે। એવું નથી કે યુરિયાથી જમીન બગડે છે, પણ આપણને રીત ખબર નથી એટલે નુકસાન થાય છે। યુરિયાની રીત, ડીએપીની રીત એ સતત મારા વિડીયોમાં આવતી રહેશે। તમે જોડાતા રહેજો। જય જવાન ને જય કિસાન। અને વિડીયો તમે ફોલો ન કર્યો તો ફોલો પણ કરી લેજો, તો તમને આવા નવા તમને નોલેજફુલ વિડીયા જોવા મળશે। અને જો આવા એરંડાના થડ થઈ જાય છે, જો તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરી છે, બધું તમને નોલેજફુલ બતાવશું। અને માળાઓ પણ હવે કટિંગ કરવાની છે। તમે જો આ સરસ મજાની માળ આવી ગઈ છે, કેવી મોટી માળ છે ઉપરની। એટલે જમીન ઉપર ધ્યાન દેવો ખેડૂત, પાક ઉપર ધ્યાન દેવાથી ખેતીમાં કોઈ દી સફળતા નહીં મળે એ પાકી ગેરંટી છે। તમે જ્યાં સુધી ખેતીમાં પોતાના અનુભવ શેર નહીં કરો ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે। એટલે આ મારો અનુભવ છે। અને આ એરંડા તમે જોઈ શકો છો કોઈ કેટલી વીણી 5 વીણી થઈ ગઈ છે, છતાં હજી માલ છે, તો હજી પણ એમાં ફૂટ પણ આવશે। જય જવાન ને જય કિસાન।